તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ખેતીને ખૂબ મોટું નુકસાન થયું, જેના પગલે ગઈકાલથી સરકારી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકાર હેક્ટર દીઠને બદલે ગુંડા દીઠ સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। સર્વેની ટીમને જે છે કે સર્વે નંબર ઉપર જતા મોટી મુશ્કેલી પડે છે કે ગારો અને કાદવ કિચડને કારણે। એટલે કાલે 65 જેવું સર્વે થયું અને આજે અત્યારે સવારના 8 વાગ્યાથી 22 જેવું સર્વે થયું છે। પણ સરકારને અમારી વિનંતી છે કે પેકેજ જાહેર કરે। અપેક્ષા તો સરકાર પાસે એવી છે કે દરેક ખેડૂતોને મદદ કરે। નુકસાન બધાને થોડું ને થોડું તો નુકસાન છે જ, કોઈ એવો ખેડૂત નથી કે એમને નુકસાન નથી। જેના પાથરા છે એને પણ નુકસાન છે અને જેમના નથી એને પણ થોડુંક નાનું મોટું તો નુકસાન છે જ। કાલથી અમારા ગામમાં જે સર્વેની ટીમ છે સર્વે કરી રહી છે। કાલે 65 જેટલા સર્વે નંબરના સર્વે થયા છે પાક નુકસાનીના, અને આજ સવારથી 8 વાગ્યાથી વહેલી સવારે સર્વેની ટીમ આવી અને સર્વે ચાલુ કર્યું છે। 22 થી 25 સુધીના સર્વે નંબર પૂર્ણ થયા છે। અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે, એફઆઈ છે વ્યવસ્થિત હાલે છે, કંઈક ખામી